નમસ્કાર બાળકો, આજે આપણે ચતુષ્કોણની સમજ પ્રકરણની અંદર બહુકોણો વિશે સમજ મેળવીશું. બહુકોણ કોને કહેવાય, બહુકોણના ભાગો કયા છે, બહુકોણના મુખ્ય બે પ્રકારો કયા છે, આ બધી જ સમજ આપણે આ વિડીયોમાં મેળવીશું. તો બહુકોણના નામમાં જ એનો અર્થ છુપાયેલો છે. કેવી રીતે? બહુકોણ, બહુ એટલે વધારે અને કોણ એટલે ખૂણાઓ. એક કરતાં વધારે ખૂણાવાળી આકૃતિને ટૂંકમાં બહુકોણ કહેવામાં આવે છે. પણ એકદમ પરફેક્ટ ગણિતની ભાષામાં તેની વ્યાખ્યા જોઈએ તો મેં બોર્ડ ઉપર લખેલી છે કે ફક્ત રેખાખંડથી બનતા સાદા બંધ વક્રને બહુકોણ કહે છે. એવો સાદો વક્ર કે જે ફક્ત રેખાખંડોથી બનેલો છે. હવે તમને રેખાખંડ શું છે એ તો ખ્યાલ જ હશે, પરંતુ કદાચ સાદો બંધ વક્ર શું છે એ જો તમને સમજવું હોય તો આના આગળ મેં એક વિડીયો બનાવેલો છે જેમાં વક્રો વિશે પૂરેપૂરી સમજ આપેલી છે. ઉપર આઈ બટન ઉપર તમે ક્લિક કરશો તો એ વિડીયો તમે ફરીથી જોઈ શકશો. તેમ છતાં હું તમને ટૂંકી સમજ આપી દઉં કે સાદો બંધ વક્ર એટલે એવી આકૃતિ કે જેમાં એ આકૃતિના રેખાખંડો એકબીજાને કાપતા કે છેદતા ના હોય અને એ આકૃતિ બંધ હોય, કોઈ જગ્યાએથી ખુલ્લી હોય નહીં. તો એવા સાદા બંધ વક્રને કે જે રેખાખંડથી બનેલો હોય તેને બહુકોણ કહેવામાં આવે છે. હવે તમે બોર્ડ ઉપર જુઓ, હું અહીંયા એક રેખાખંડ દોરું છું, એની સાથે બીજો એક રેખાખંડ જોઈન્ટ કરું છું અને એક ત્રીજો રેખાખંડ દોરું છું. તો તમે અહીં જોઈ શકો છો કે આ આકૃતિ ફક્ત રેખાખંડથી બનેલી છે. અહીંયા 3 રેખાખંડો મેં દોરેલા છે. તેમજ આ રેખાખંડો એકબીજાને ક્યાંય છેદતા કે કાપતા નથી, તેથી આ સરળ વક્ર છે. તેમજ આકૃતિ બંધ છે, તેથી આ એક સાદો બંધ વક્ર છે કે જે ફક્ત રેખાખંડથી બનેલો છે. તો આવી આકૃતિને આપણે બહુકોણ કહીએ છીએ. બીજું એક ઉદાહરણ લઈએ તો હવે 4 રેખાખંડોથી હું એક આકૃતિ બનાવું છું. આ આકૃતિમાં પણ તમે જોઈ શકો છો કે 4 રેખાખંડોથી એક સાદો બંધ વક્ર બને છે. તો આ આકૃતિને પણ આપણે બહુકોણ કહીશું. હવે મિત્રો, આ એક આકૃતિ બીજી દોરું છું. આ એક રેખાખંડ, બીજો રેખાખંડ અને ત્રીજો રેખાખંડ. અહીં તમે જોઈ શકો છો કે આ બંને રેખાખંડ એકબીજાને કાપે છે, એટલે કે છેદે છે. તેથી આ સાદો વક્ર નથી. બંધ વક્ર છે પણ સાદો વક્ર નથી. તો આ આકૃતિને આપણે બહુકોણ કહીશું નહીં. તો હવે તમારા મનમાં બહુકોણ વિશેની સમજ સ્પષ્ટ થઈ ગઈ હશે કે રેખાખંડથી બનતો સાદો બંધ વક્ર જેને આપણે બહુકોણ તરીકે ઓળખીએ છીએ. આ રેખાખંડોના આ આકૃતિના રેખાખંડો એકબીજાને કાપતા હોવા જોઈએ નહીં અને તે ખુલ્લો હોવો જોઈએ નહીં. તમે જોઈ શકો છો કે આ ત્રિકોણની આકૃતિ છે અને આ ચોરસની આકૃતિ છે. હવે બહુકોણના ભાગો વિશે વાત કરીએ તો અહીં 1, 2 અને 3 રેખાખંડોથી આ આકૃતિ બનેલી છે. આ રેખાખંડોને બહુકોણની બાજુઓ વડે આપણે ઓળખીશું. આ રેખાખંડને બહુકોણની બાજુઓ કહેવામાં આવે છે. જ્યારે રેખાખંડ જ્યાં એકબીજા સાથે જોડાય છે તે બિંદુઓને તેના શિરોબિંદુ કહેવામાં આવે છે. તો આ આકૃતિમાં 3 બાજુઓ અને 3 શિરોબિંદુ છે. તેવી જ રીતે અહીં 4 બાજુઓ અને 4 શિરોબિંદુ છે. તો બહુકોણનું વર્ગીકરણ આ શિરોબિંદુ અને બાજુઓની સંખ્યાના આધારે જ કરવામાં આવે છે. અહીં તમને એક આકૃતિ જોવા મળે છે, તેમાં તમે જોશો શિરોબિંદુની સંખ્યા 3 છે. એનો મતલબ એમ છે કે 3 શિરોબિંદુ અને 3 બાજુવાળા બહુકોણને આપણે ત્રિકોણ કહીએ છીએ. એ જ શિરોબિંદુ 4 અને બાજુઓ 4 થઈ જાય તો એને આપણે ચતુષ્કોણ કહીએ છીએ. ચોરસ અને લંબચોરસ એ ચતુષ્કોણ છે. જો શિરોબિંદુ 5 થાય તો તેને આપણે પંચકોણ કહીએ છીએ. એ રીતે શિરોબિંદુની સંખ્યાને આધારે બહુકોણનું વર્ગીકરણ કરવામાં આવે છે. હવે આપણે બહુકોણના વિકર્ણ વિશે સમજીએ. બહુકોણનું વિકર્ણ એ ક્રમિક ના હોય તેવા શિરોબિંદુઓને જોડવાથી મળતો રેખાખંડ છે.
દાખલા તરીકે અહીં એક બહુકોણ PQRS આપેલો છે. આ બહુકોણમાં આપણે શિરોબિંદુ જોઈએ તો P, Q, R અને S છે. હવે જો હું P શિરોબિંદુને પસંદ કરું તો એના પછી ક્રમમાં Q શિરોબિંદુ આવે છે અને તેના પછી R શિરોબિંદુ આવે છે. હવે અહીં વ્યાખ્યામાં એમ છે કે ક્રમિક ના હોય તેવા શિરોબિંદુઓની માટે જો હું P પસંદ કરું તો એના પછીનો Q શિરોબિંદુ પસંદ નહીં કરતા R શિરોબિંદુ પસંદ કરીશ. તો P અને R ને જોડતા આ રેખાખંડને જે તૂટક રેખા વડે દર્શાવેલ છે તે રેખાખંડને આ બહુકોણનો વિકર્ણ કહે છે. તો આ બહુકોણમાં એક વિકર્ણ થશે રેખાખંડ PR. તેવી જ રીતે જો Q શિરોબિંદુને પસંદ કરું તો ત્યારબાદનું શિરોબિંદુ છોડી દઈને એના પછીનું શિરોબિંદુ S મળે છે. તેને જોડતો આ રેખાખંડ એટલે કે રેખાખંડ QS એ આ બહુકોણનો વિકર્ણ થશે. આમ આ બહુકોણમાં આપણને બે વિકર્ણો રેખાખંડ PR અને રેખાખંડ QS મળે છે. તેવી જ રીતે અહીંયા એક પંચકોણની આકૃતિ છે ABCDE. હવે અહીં આપણે જો આ શિરોબિંદુ A પસંદ કરીએ તો ત્યારબાદનું શિરોબિંદુ B છોડી દઈને એના પછીનું શિરોબિંદુ C આવશે. તો A થી C ને જોડતો રેખાખંડ AC એ આ પંચકોણનો વિકર્ણ થશે. તેવી જ રીતે B શિરોબિંદુ પસંદ કરીએ તો B પછી C શિરોબિંદુ છોડી દઈને D શિરોબિંદુ B થી D ને જોડતો રેખાખંડ BD એ પણ આ બહુકોણનો વિકર્ણ થશે. એવી રીતે જ રીતે રેખાખંડ CE, રેખાખંડ DA અને રેખાખંડ EB આ પણ આ જ પંચકોણના વિકર્ણો થશે. તો અહીં આપણને પંચકોણમાં 5 વિકર્ણો મળે છે. ત્રીજી આકૃતિમાં જોઈએ તો P શિરોબિંદુ લઈએ, Q છોડી દઈએ અને R શિરોબિંદુ. તો રેખાખંડ PR એ આ બહુકોણનો વિકર્ણ છે. હવે જો Q શિરોબિંદુ લઈએ તો એના પછીનું R છોડીને આગળનું બિંદુ S, તો QS આ રેખાખંડ પણ બહુકોણનો વિકર્ણ છે. મિત્રો, હવે તમે જુઓ છો કે આ બહુકોણની અંદર બંને વિકર્ણો એ બહુકોણની અંદરના ભાગમાં છે. આ બહુકોણમાં પણ બધા જ વિકર્ણો બહુકોણની અંદરના ભાગમાં છે. જ્યારે આ બહુકોણમાં એક વિકર્ણ બહુકોણની અંદરના ભાગમાં છે, જ્યારે બીજો વિકર્ણ બહુકોણની બહારના ભાગમાં આવેલો છે. તો બહુકોણના વિકર્ણોના આધારે તેને બહિર્મુખ અને અંતર્મુખ બહુકોણમાં વિભાજિત કરવામાં આવેલા છે. જે બહુકોણમાં તેના બધા જ વિકર્ણો તેના અંદરના ભાગમાં હોય એટલે કે આ ભાગમાં હોય તો આવા બહુકોણને બહિર્મુખ બહુકોણ કહેવામાં આવે છે. જ્યારે જો કોઈ બહુકોણમાં તેનો એક વિકર્ણ કે એકથી વધારે વિકર્ણ બહુકોણની બહારના ભાગમાં હોય, આ વિકર્ણ બહુકોણની બહારના ભાગમાં છે, તો તેને અંતર્મુખ બહુકોણ કહેવામાં આવે છે. તો બહુકોણના વિકર્ણના આધારે તેના બે ભાગ છે, બહિર્મુખ બહુકોણ અને અંતર્મુખ બહુકોણ. બહિર્મુખ અને અંતર્મુખ બહુકોણો બાદ હવે આપણે નિયમિત અને અનિયમિત બહુકોણો વિશે શીખીએ. તો અહીં આકૃતિ દેખો છો તમે, આ ત્રિકોણની આકૃતિ છે. તમે જોઈ શકો છો કે આ ત્રિકોણના દરેક બાજુઓનું માપ સરખું છે. 3 બાજુના માપ સરખા છે, તેમજ તેના 3 ખૂણાના માપ પણ સરખા છે. બરાબર. તેવી જ રીતે ચોરસની પણ આ ચારે બાજુના માપ સરખા છે અને ચોરસના ચારે ખૂણા પણ સરખા માપના છે. તો એવા બહુકોણ કે જેની બાજુઓ અને ખૂણાના માપ સરખા હોય, બરાબર, જે સમબાજુ અને સમકોણીય બહુકોણ હોય તેવા બહુકોણોને નિયમિત બહુકોણ કહેવામાં આવે છે.
તો અહીં આ બંને બહુકોણ નિયમિત છે, કારણ કે તેની બાજુઓના માપ સરખા છે અને તેના ખૂણાના માપ પણ સરખા છે. જ્યારે આ આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ બંને બાજુઓ કરતાં આ બાજુ નાની છે, એટલે કે તેની બાજુના માપ સરખા નથી. તેમજ અહીં એક કાટકોણ આપેલો છે, જ્યારે આ બંને લઘુકોણ. અહીં તમે જોઈ શકો છો કે અહીં બાજુ અને ખૂણાના માપ સરખા નથી, તેથી તે અનિયમિત બહુકોણ છે. તેવી જ રીતે લંબચોરસમાં સામસામેની બાજુના માપ સમાન છે, પરંતુ પાસેની બાજુના માપ સમાન નથી, તેથી આ પણ એક અનિયમિત બહુકોણ છે. આમ જે બહુકોણમાં બાજુ અને ખૂણાના માપ સરખા હોય તેવા બહુકોણને આપણે નિયમિત બહુકોણ કહીશું. જ્યારે બાજુના માપ અલગ અલગ હોય અથવા ખૂણાના માપ અલગ અલગ હોય તો તેવા બહુકોણને આપણે અનિયમિત બહુકોણો તરીકે ઓળખીશું.